શ્રી રામની ભક્તિ કોની કૃપાથી મળે? તો એ તો માત્ર હનુમાનજીની કૃપાથી જ મળી શકે. વૃક્ષ પર એક પ્રેત રહેતું હતું ને એ પ્રેત પ્રગટ થાય છે. ગોસ્વામીજી મહારાજ, બોલો શું જોઈએ? જે માંગો એ આપો. એ પ્રેત કદાચ આપણા સામે પ્રગટ થયું હોત તો આપણે લિસ્ટ આપત ને. બસ વધારે કઈ નહીં, 2 બંગલા, 2 ગાડી, બેંકમાં 2-4 કરોડ રૂપિયા. કરત કે ના કરત? મને હા નાનો જવાબ આપવાનો તમારે, આમ જોયા નહીં કરવાનું. અહીંયા જ છો ને? નહીં તો પછી એવું થાય કે આંખો તો અહીંયા હોય ને પહોંચ્યા અમેરિકા હોવ. એટલે આમ ડોકા હલાવાના કે હા કે ના, તો મને ખબર પડે. મને નહીં, આગળ ભગવાનને એટલે જ બેસાડીએ છે કે એમને ખબર પડે કે તમે અહીંયા છો. નહીં તો કેવું કે બેઠા તો છો પણ મન. આ કોણ છે? આપણા કાકા. કોઈ પણ બાળક હોય એને કાકા કેટલા વાલા હોય ને? આ મને કાકા છે, એમને જપ નથી. જેવી રીતે તમે તમારા અમુક નજીકના લોકોને કહો છો ને કે તમારા માતાજીએ જપનો પૈસો નથી મૂક્યો, એમ આપણા જે મનુ કાકા છે એ મનુ કાકાને જપનો પૈસો નથી મૂક્યો એટલે ઉછળ્યા જ કરે. એ ઘડીકમાં ઘરે પહોંચી જાય, ઘડીકમાં રસોડામાં પહોંચી જાય, ઘડીકમાં બહાર પહોંચી જાય, ઘડીકમાં આજુબાજુ પહોંચી જાય કે મારી બેનપણી આવી છે કે નહીં. એટલા માટે હા ના એમ જવાબ આપવો. પ્રેત પ્રગટ થયું, તુલસીદાસજી મહારાજને કહે છે બોલો ગોસ્વામીજી શું આપું? કહે સાંભળ્યું છે કે હનુમાનજીની કૃપાથી શ્રીરામની પ્રાપ્તિ થાય તો હનુમાનજીના દર્શન કરવા છે, એ આપો. પ્રેતે કહ્યું કે વાત તો તમારી સાચી છે. જો કોઈ બીજા ભગવાનનું કહ્યું હોત તો અઘરું હોત, પણ હનુમાનજી મહારાજ અમારા સ્વામી છે, અમારા ભગવાન છે. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. એટલે અમે તમને હનુમાનજીના દર્શન કરાવી શકીએ. ક્યાં? કે જ્યાં ભગવાન શ્રી રઘુનાથજીની કથા થતી હોય, એ કથામાં જે સૌથી પહેલા આવે અને સૌથી છેલ્લા જાય એ હનુમાનજી મહારાજ. ગોસ્વામીજી મહારાજ સુંદર આવો જ પંડાલ બાંધેલો અને આવી જ સુંદર શ્રી રામ કથાનું આયોજન થયું હતું ને એ કથામાં કથા શરૂ થયાના 2 કલાક પહેલા જઈને બેસી ગયા. લાકડીના સહારે ડોલતા ડોલતા એક દાદા સૌથી પહેલા આવીને બેઠા. કથા પૂરી થઈ, સૌથી છેલ્લા ગયા. એટલે વિચારે છે કે આજ હશે કે કોઈ બીજું હશે, કારણ કે એવું પણ તો બને ને કે કદાચ કોઈ બીજું પણ હોઈ શકે. આ તો આજે જ જોયું, આવતીકાલે ફરી જોવું પડશે. બીજા દિવસે ફરીથી તુલસીદાસજી મહારાજ સૌથી પહેલા આવ્યા. ફરી એ દાદા ડોલતા ડોલતા આવ્યા, સૌથી છેલ્લા ગયા. ત્રીજો દિવસ, ચોથો દિવસ. ચોથા દિવસે તુલસીદાસજી મહારાજ એમના પાછળ 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 દૂર સુધી ગયા. હવે હનુમાનજીને આવવું છે પોતાના રૂપમાં, પણ તુલસીદાસજી પીછો કરે છે એટલે આવે કઈ રીતે? એટલે પૂછ્યું કે તમને કઈ જોઈએ છે, કઈ તકલીફ છે? તુલસીદાસજીએ ચરણ પકડી લીધા, પ્રભુ દર્શન આપી દો ને. કઈ કોણ પ્રભુ? હું કોઈ ભગવાન નથી, સામાન્ય માણસ છું ભાઈ. કહે ના, મને ખબર છે કે તમે જ ભગવાન શ્રી રામના કૃપા પાત્ર અતિ પ્રિય એવા હનુમાનજી મહારાજ છો. કહે ના, હું નથી. જીદ પકડી છે. કહે ભલે તમે નથી તો હું અહીંયા જ તમારા ચરણ પકડીને બેસી રહીશ. મારે તમને જવા પણ નથી દેવા અને મારે જવું પણ નથી. હનુમાનજી મહારાજે કૃપા કરી દર્શન આપ્યા.
કહ્યું મારે ભગવાન શ્રી રામના દર્શન કરવા છે અને એમની કૃપાની પ્રાપ્તિ થાય, એમના ગુણગાનના મેં શ્રવણ કર્યા છે અને એ શ્રવણ મારામાં ઉતરે અને મારે પણ એક રામ કથા લખવી છે. પણ એ લખતા પહેલા મારે પ્રભુના દર્શન કરવા છે. ચિત્રકૂટ પર્વત પર જાઓ, ભગવાનના દર્શન થશે, આજ્ઞા મળી. ચિત્રકૂટ પર્વત પર પહોંચ્યા. એક દિવસ ચંદનની લાકડી તોડવા ગયા ને એ સમયે બે સુંદર રાજકુમાર અશ્વ પર સવાર થઈને જઈ રહ્યા છે ને એમને જોઈને તુલસીદાસજી મહારાજ મંત્રમુગ્ધ થઈ ગયા. બુદ્ધિ સ્થિર થઈ ગઈ, મન સ્થિર થઈ ગયું, નેત્ર સ્થગિત થઈ ગયા, કંઠ ભરાઈ આવ્યો છે, પ્રેમ ઉભરાઈ રહ્યો છે, પણ ઓળખી શક્યા નથી કે આ કોણ છે. બંને રાજકુમાર માર્ગ પૂછીને આગળ વધી ગયા. હનુમાનજી આવીને કહ્યું, અરે દર્શન થયા ને? કહે કોના? કહે શ્રી રામના. હમણાં તો તમારા પાસેથી ગયા, તમારે ત્યારે આવીને કેવું તું ને. ફરી ચંદન ઘસવા બેઠા છે. તુલસીદાસજી મહારાજને તે સમયે ભગવાન શ્રી રામ અને લખનજી બંને તિલક કરાવવા આવે છે ને પોપટ સ્વરૂપે હનુમાનજી મહારાજ કહે છે, चित्रकूट के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन घसे तिलक करे रघुवीर. અને સાંભળતા જ ભગવાન શ્રી રામના ચરણ પકડી લીધા.